હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી ફેમિલીમાં। તો આજે બનાવીશું તાંદળજાના ભાજીની કઢી બનાવીશું। તો તાંદળજાના ભાજીની કઢી બનાવવા માટે અહીંયા મેં તાંદળજો લઈ લીધો છે। તાંદળજાને આપણે બટી લેવાનું છે અને એકદમ એને ઝીણો સમારીને મૂકી દેવાનું છે અને પછી એને 2-3 પાણી આપણે ધોઈ દઈશું તાંદળજાને। તો આ રીતે હું સમારીને મૂકી અને 2-3 પાણીએ ધોઈને મૂકી દઈશ। હવે અહીંયા 3 જણ ખાય એટલી હું કઢી બનાવવાની છું, એટલે અહીંયા મેં છાશ લીધી છે। બહુ ખાટી નહીં ને બહુ મોળી નહીં, મીડિયમ છાશ લેવાની આપણે। અને એમાં 2 ચમચી ભરીને હું બેસન નાખીશ, એટલે કે ચણાનો લોટ નાખીશ અને એનો આ રીતે ગાળ બનાવીને રેડી કરી દઈશ। તો કઢાઈ લઈ લીધી છે, એની અંદર 2 ચમચા ભરીને તેલ મૂક્યું છે। તેલ ગરમ થઈ ગયું છે તો એટલે એમાં રાઈ નાખી મેં। હવે જીરું એડ કરીશ, હિંગ નાખીશ, ગેસને મીડિયમ કરી દઈશ, હળદર નાખીશ અને આ રીતે હલાવી દઈશું એકવાર મસાલાને। હવે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એક લીલું મરચું લીધું છે, એ અંદર મેં અહીંયા એડ કર્યું। ડુંગળીને ઝીણી ઝીણી સમારી દેવાની છે, પછી જ આ રીતે એડ કરવાની। અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી છે 1 ચમચી મેં। જો લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું, ડુંગળી ના ખાતા હોય તો પણ સ્કીપ કરી દેવાનું। અને આ રીતે આપણે હલાવી દઈશું। હવે એમાં જરૂર મુજબ આપણે મીઠું નાખીશું અને આ રીતે હલાવી દઈશું એકવાર। ડુંગળી થોડીક ચડી જાય પછી જ આપણે અંદર ભાજી નાખવાની છે। તો એકવાર ફરી આ રીતે હલાવી દઈશું એટલે નીચે ચોંટે નહીં। હવે આપણે આ ભાજી નાખીશું તાંદળજાની અંદર। આ ભાજીને ચડતા થોડી વાર લાગે છે, એટલે આ ભાજી બરાબર ચડે પછી જ આપણે અંદર છાશ, એટલે કે બેસનનો ગોળ બનાવેલો છે છાશની અંદર, એ જ પછી જ એડ કરવાનો છે। પહેલાં ભાજીને બરાબર ચડવા દેવાની છે। તો હવે આપણે આ રીતે મિક્સ કરી દઈશું। હવે મસાલા કરીશું, લાલ મરચું નાખીશું અહીંયા અને હલાવી દઈશું આ રીતે। હવે ઢાંકી દઈશું થોડીક વાર, 2 મિનિટ ઢાંકીશું અને પછી આપણે અડધો ગ્લાસ પાણી નાખીશું અંદર, એટલે ભાજી સરસ ચડી જાય। 5 મિનિટ જેવું મેં રાખ્યું અને જો આ રીતની રેડી થઈ ગઈ છે, એટલે ભાજી સરસ એવી ગળી ગઈ છે। આ રીતે હલાવી દઈશું એકવાર આપણે। હવે બેસનનું જે ગાળ કરીને મૂક્યું હતું છાશની અંદર, એ આપણે અંદર એડ કરીશું। થોડુંક પાણી નાખીશું આપણે આમાં, થોડુંક પાણી નાખીશું આમાં, અડધો ગ્લાસ એટલું મેં પાણી એડ કર્યું અને હલાવી દઈશું એકવાર। હવે આપણે મસાલા કરીશું, લાલ મરચું થોડું નાખીશું, હલાવી દઈશું એકવાર। ધાણા જીરું પાવડર મેં નાખ્યું અહીંયા, હલાવી દઈશું એકવાર। હવે જરૂર મુજબ આપણે થોડું મીઠું નાખીશું, કારણ કે મીઠાનો ઉપયોગ આપણે આગળ પણ કર્યો હતો, એટલે થોડુંક નાખીશું। આ છાશના અને બેસનના ભાગનું મીઠું નાખીશું આપણે અને 2 ઉભરા આવવા દઈશું કઢીને આ રીતે। પછી જ આપણે ગેસ બંધ કરવાનો છે અને સરસ એવી કઢીને ઉકળવા દેવાની છે। ઉકળશે તો જ ભાજીની સરસ એવી ફ્લેવર કઢીની અંદર આવશે, એટલે કે છાશ ચણાના લોટની અંદર આવશે, એ ફ્લેવર આવશે પછી જ ખાવાની વધારે મજા આવશે। તો બસ આપણે આ રીતે હલાવતા રહીશું, બસ આ રીતે હલાવવાની છે અને આ રીતે 2 ઉભરા આવે પછી આપણે ગેસ બંધ કરી દઈશું। તો બસ રેડી થઈ ગઈ છે તાંદળજાના ભાજીની કઢી। જો તમે તાંદળજાની ભાજીનું શાક તો ખાતા જ હશો, પણ આ રીતે ચોક્કસથી એકવાર તાંદળજાની ભાજીની કઢી બનાવીને જોજો, એનો ટેસ્ટ બહુ સરસ આવશે અને ઘરમાં બધાને પસંદ આવશે। આ કઢીને તમે રોટલી, બાજરીના રોટલા, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકો છો અને ખાવામાં ટેસ્ટ એનો બહુ સરસ આવે છે। તમને જો આ રેસીપી ગમી હોય તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।